સિયા, બોલો. એ કામ થોડી વાર રહેવા દે, મારે તારી સાથે વાત કરવી છે. શું વાત કરવી છે? સિયા, તારા મમ્મી આવ્યા હતા તારે તને ખબર છે ને એ શું બોલીને ગયા? હા, ખબર છે. કેટલું ઇઝીલી બોલે છે તું કે હા ખબર છે. તને જરાય ખોટું ના લાગ્યું? તારા મમ્મી આપણી સાસુને કેવું કેવું બોલીને ગયા છે. પણ કહી દીધું, બુદ્ધિ વગરના કહી દીધું. તો તે તારી મમ્મીને કાંઈ ના કહ્યું? હું શું કામ મારા મમ્મીને કંઈ કહું? ભાભી, તમને પણ સારી રીતના ખબર છે કે આપણા સાસુ કંઈ બોલવામાં બાકી રાખે છે તો મારા મમ્મી પછી ચૂપ થોડા રહે, સામે કહે જ દઈ ને. આમાં વાંક છે ને આપણા મમ્મીનો નહોતો, તારા મમ્મીનો હતો. વાહ. હા, એ તો હવે તમે આપણા સાસુની જ સાઈડ લેશો ને, મારા મમ્મીની સાઈડ થોડી લેવાના. સવાલ જ નથી ને, કારણ કે આપણા સાસુ છે અને ગમે એમ હોય ને તો આપણે સાસુની સાઈડ જ લેવી પડે. હા, તો પણ હું ક્યાં એકલી મારા મમ્મીની સાઈડ લઉં છું? મને ખબર છે કે શરૂઆત છે ને મમ્મીએ જ કરી હશે, તો જ મારા મમ્મી બોલે, નહીંતર મારા મમ્મીને બોલવાની ટેવ છે જ નહીં. અરે મમ્મીથી પૈસા ગણવામાં ભૂલ થઈ ગઈ તો શું થઈ ગયું? એમાં એટલું બધું સંભળાવવાની શું જરૂર છે? અરે ભૂલ માણસથી જ થાય ને, તો એમાં એટલું બધું સંભળાવવાનું ના હોય. તારી અને મારી વચ્ચે પણ આવું જ થાય છે ને. તારાથી કંઈ ભૂલ થઈ જાય, મારાથી ભૂલ થઈ જાય, તો આપણે એકબીજાને આવું તો નથી સંભળાવી દેતા ને કે તને કામ નથી આવડતું, તને સંસ્કાર નથી આપ્યા. ભાભી, આપણે બંનેમાં છે ને બુદ્ધિ છે, આપણે સમજીએ છીએ એટલે. અને મમ્મીને કંઈ ખબર પડતી જ નથી. ખબર પડતી હોત તો મારા મમ્મી થોડા કંઈ બોલ્યા હોત. સિયા, તાળી એક હાથે ના વાગે. હા, ના ખબર હોય ને તો કહી દઉં. એ જ કહું છું તમને કે તાળી એક હાથે ના વાગે. પેલા જો આપણા સાસુ બોલ્યા હોય તો જ મારા મમ્મી બોલે ને, એ તો ચૂપ રહેવાના નથી. હવે માની લો કે તમે મને કંઈ કહો તો હું કંઈ ચૂપ થોડી રહેવાની છું ભાભી. પણ એક વાત સમજવા જેવી છે સિયા, તારા મમ્મીએ થોડું નમતું મૂકવું જોઈએ. પૂછ કેમ? કેમ? કારણ કે એમને છે ને આ ઘરમાં દીકરી આપી છે અને પહેલેથી ચાલતું આવ્યું છે. દીકરીવાળાએ છે ને ઝૂકીને રહેવું જોઈએ. હા, ઝૂકીને ત્યાં સુધી રહેવું જોઈએ જ્યાં સુધી માન હોય ત્યાં સુધી. પછી ઝૂકીને રહી અને પાછળથી પાટા મારે તો એ સહન ના કરે ને ભાભી, સામું બોલવું પડે ને. સિયા, આપણા મમ્મીએ તારા મમ્મીને કોઈ એવો ખરાબ શબ્દ નથી કીધું કે કાંઈ એવું નહોતું કહ્યું કે જેના કારણે તારા મમ્મીએ એટલું બધું કહેવું પડે. હા, એ તો મને બધી ખબર છે કે શરૂઆત કોને કરી હતી, શું વાત થઈ હતી. મારા મમ્મીએ મને બધી વાત કરી છે, પણ તમે આટલા બધા શું કામ ઉલ્લો છો એ મને નથી ખબર પડતી. સવાલ જ નથી ને, કહેવું જ પડે. તને ખબર છે સાસુ છે ને ઓલવેઝ બહુને સંભળાવતી હોય, કહેતા હોય, પણ કોઈ 5 માણસ સંભળાવીને જાય ને તો સાસુ કહેવા નથી દેતી. હું પણ તને એ જ સમજાવવા માંગુ છું કે આપણા સાસુ આપણને ગમે એટલું બોલતા હોય પણ કોઈ બીજાને કહેવા નહીં દે. એવી જ રીતે આપણા સાસુ વિશે કોઈ બીજું બોલતું હોય ને તો આપણે આપણા સાસુનો સાથ આપવો જોઈએ. ભાભી, બીજું બોલતું હોય ને તો હું સાથ આપું જ, પણ આ કોઈ બીજું નહોતું, મારા મમ્મી હતા. અને મારા મમ્મીને કોઈ બી જેમ ફાવે એમ કહી જાય તો હું એટલું તો શું, એટલું પણ સહન નહીં કરું. પણ એના માટે પહેલાં કહેવું પણ જોઈએ ને. તારા મમ્મીને કોઈ એવું કાંઈ નહોતું કહ્યું જેના લીધે તારા મમ્મીએ એટલો મોટો ઇશ્યુ કર્યો છે, બખેડો ઊભો કર્યો છે. મારા મમ્મીએ બખેડો ઊભો નથી કર્યો. કેટલી વાર તમને એકને એક વાત કરી. સાસુમાએ, આપણા પ્રિય સાસુમાં છે ને, એમણે જ ઊભો કર્યો હતો પહેલા બખેડો કે તમે છૂટી નોટું લઈને આવ્યા છો, મેં તમને 500-500ની નોટો આપી છે. હવે મારા મમ્મી સિક્કા લઈને આવે, છૂટી નોટું લઈને આવે, જે લઈને આવે, પણ લાવ્યા તો હતા 5000 જ ને. અરે પણ માણસથી ગણવામાં ભૂલ થઈ શકે ને, એવી રીતે મમ્મીથી પણ થઈ ગઈ, તો એ વાતને એટલી મોટી કરવાની શું જરૂર હતી? રાઈનો પહાડ કર્યો છે. ખાલી ગણવાની વાત નથી ભાભી, મમ્મી એમ પણ બોલ્યા હતા મારા મમ્મીને કે આ પૈસા એટલા નથી, ઓછા છે. અને તમને મેં 500-500ની નોટો આપી હતી ને, તો તમે મને 500-500ની નોટું જ આપો. હા, તો શું થઈ ગયું? એમાં ખોટું શું કીધું હતું? ચાલ, માની પણ લઉં કે એ વાતમાં મમ્મી ખોટા હશે, પણ પછી જે તારા મમ્મીએ કીધું એ હું એકવાર ચાલ માની પણ લઉં કે જે કાંઈ પણ થયું ને એ બધામાં આપણી સાસુનો વાંક છે. પણ તારા મમ્મીએ જે અપણ ને બુદ્ધિ વગરના ને એવું બધું કહ્યું છે ને એ વાત તો તદ્દન ખોટી છે. હા, તો આપણા સાસુમાએ કંઈ બાકી નથી રાખ્યું બોલવામાં. ખબર છે, એ તો કોણ કેટલા પાણીમાં છે ને એ બધી જ ખબર છે. હા, મને પણ ખબર છે. તમારે છે ને મમ્મીની સાઈડ લેવી છે ને તો લો, જાઓ, મને અહીંયા કંઈ ફેર નહીં પડે, પણ મારા મમ્મી સાચા હતા અને સાચા જ રહેશે. વાહ, હા તો એવું થઈ ગયું કે દુનિયાને જે કરવું એ કરે, પણ મારે જે સાચું માનવું હશે ને હું એ જ સાચું માનીશ. તો માન્ય કરજો સાચું. હા, પણ તમે છે ને મમ્મીનું એઠું ખાઈ ગયા છો, એટલે બિલકુલ એના જેવા થઈ ગયા છો, બિલકુલ. હવે અહીંયાથી જાઓ અને મને કામ કરવા દો. હા, કર.
કામ કરીને બહુ ઊંધી વળી ગઈ ને. ઊંધી જ વળી ગઈ છું. પોતાને તો કોઈ કામમાં મદદ કરવી નથી અને મને સંભળાવીને જાય. જે દિવસે હું કામ કરતી બંધ થઈ જઈશ ને ત્યારે બધી ભાન પડશે. હા હા તો થોડીક વાર તારી રાહ જોઉં પછી જ આવી ઓફિસે. હા ફોન કર તું મને. હા ભાઈ બોલ ને. તમારે ઓફિસ જવાની જે વાર હોય તો એક કામ કરો ને, મને થોડી વાર બાઇક આપો ને તમારું. હા મારે થોડું કામ છે ને તો પતાવીને આવું. હા કઈ બાજુ જવું છે? અહીંયા ચોકડી ઉપર. હા એટલે શું કામ છે? બહુ સવાલ કરો તમે. કામ છે ત્યાં એક મિત્ર મારી રાહ જોઈને ઊભો છે, એને મળીને પાછો આવું. બરોબર કઈ નહીં, મેં તને કોઈ દી ગાડીની ના પાડી. ના તો નથી પાડી, પણ આ તો છતાંય મેં કીધું પૂછી લઉં એમ. પણ ગાડી લઈ જજે, હું નથી ના પાડતો, પણ મારે તને એક વાત કરવી છે. હા તમારે જે વાત કરવી હોય પછી કરજો ને, અત્યારે શું કામ છે પછી કરજો. લાવો ચાવી. શું પછી કરજો? મારી વાત સાંભળ. આ તારા સાસુ ઘરે આવ્યા હતા અને મમ્મીને જેમ તેમ બોલવા લાગ્યા, એટલે એના મનમાં શું જાણે છે એ? હા એનામાં કાંઈ બુદ્ધિ જેવું છે કે નહીં? મોટા ભાઈ અરે સાસુ ઘરે આવ્યા ને મમ્મી સામે બોલ્યા? હા તમે કેવી વાત કરો છો? એવું ક્યારેય ના બને. અરે કેમ એવું ન બને? જેમ કે તું આ ઘરમાં રહેતો જ ના હોય. હા હું એમ નથી કહેતો કે કંઈ બીજું બન્યું હોય છે. મમ્મી કદાચ કંઈ બોલ્યા હોય ને મારા સાસુની સામે બોલ્યા હોય એવું પણ બની શકે ને. અરે મમ્મીને તો તુંય જાણે છે ને હુંય જાણું છું. મમ્મી ના બોલ્યા હોય, તારા સાસુને બોલવાની આદત છે એ જ બોલ્યા છે, પણ એવા શબ્દો શું કામ કીધા મમ્મીને? અરે મોટા ભાઈ મને કઈ વાતની ખબર નથી એટલે હું તમને શું કહી શકું કે મારા સાસુએ એવું શું કામ કહ્યું. મમ્મીએ કંઈ પહેલાં કીધું હશે તો કદાચ અહીંયા આવીને બોલી ગયા હશે, અથવા સિયા સાથે કંઈ મગજમારી થઈ હોય તો પણ કંઈ. હા બસ એ તે પોઈન્ટની વાત કરે. આ સિયાનું નામ લીધું નહીં એટલે એટલે એમ કે આ ક્યાં સુધી ઘરમાં ઝઘડો ચાલશે ભાઈ? જરાક વિચાર તો કર. આપણો પરિવાર હરિયો ભર્યો છે, આ વાતને લઈને ક્યાં કહું આપણા પંખીનો માળો છે એ વિખાઈ ના જાય. અરે વાતને મમ્મી ચડાવે છે. મેં આટલી બધી વાત લાંબી કરવાની શું જરૂર છે? વાતે વાતે સિયાને હેરાન કરતા હોય અને કંઈ પણ કહેતા હોય તો સીધી વાત છે, સિયાના મમ્મીને વાત કરવાની જ છે ને. અને એમાં સિયાએ ખોટું શું કર્યું? જો સિયા પણ સારી છે, મમ્મી પણ સારા છે, બધા સારા જ છે. વાત ખાલી એટલી જ છે કે મમ્મી સિયાને ગમે એ સમજાવતા હોય તો એ વાત તારા સાસુને કહેવાની અને શું જરૂર છે? હા માનું છું કે મારા સાસુએ અહીંયા આવીને કંઈ ન બોલવું જોઈએ અથવા કંઈ સલાહ ન આપવી જોઈએ, પણ હવે એમનાથી કંઈ બોલાઈ ગયું અથવા અપાઈ ગઈ સલાહ તો પછી જતું કરાય ને. શું જતું કરાય? તને ખબર છે ને આ સોસાયટીમાં આપણા કેવું નામ છે આપણું? હા માનું છું કે બહુ સારું નામ છે, પણ હવે મમ્મીની સામે કોઈ બોલી જાય ને એટલે મમ્મીને નથી ગમતું. પણ સાચું તો ક્યારેક ગમે તે કોઈ કહી જવાનું છે, તો જેમ આપણે બધાને કહી શકતા હોય એમ સાચું સાંભળવાની શક્તિ પણ રાખવી જોઈએ. નહીં તું નહીં સમજે. તારે તો બસ તારી બાયડી ને એના મમ્મી એટલે કે તારા સાસુ એ જ તારી માટે બધું છે ને. અરે હું ક્યાં એમ કહું છું કે એ જ બધું મારા માટે છે. હું તમને એમ કહેવા માંગુ છું કે મમ્મીનો કંઈ વાંક હશે તો જ મારા સાસુ કંઈ બોલ્યા હોય, અને એની વાતને આટલી બધી પકડીને ન રાખવાની હોય કે તમે પણ આટલું બધું મને બોલો છો. બોલવું પડે ભાઈ. હા મમ્મીને કોઈ આવી રીતે ગમે તેમ બોલીને જાય ને તો બોલવું પડે. હવે બોલાઈ ગયું એમનાથી, હું સોરી કહી દઈશ મમ્મીને બસ કે મારા સાસુ વતી હું તમારી માફી માંગુ છું, ચાલશે? અને સિયાને પણ સમજાવી દઈશ કે મમ્મી સામે ના બોલતી બહુ. હા મમ્મી સામે બોલે તોય વાંધો નથી, ખાલી આયા વાત થઈ હોય ને એ તારા સાસુને ન કે બસ. બાકી ઘર હોય ને નાના મોટા ઝઘડા તો હાલ્યા જ કરે. સમજી ગયો, ઘરની વાત ઘરમાં રાખજે એમ કહેવાનું છે ને? હા તો કહી દઈશ એટલે બસ. બસ ચાલે. સાવી જોતી છે? ના રાખો હવે તમારી પાસે. હા હું મારી રીતે જતો રહું. અરે પણ શું કરવું હવે? હવે આને ફોન કર્યો તો હજી ન આવ્યો. પતી ગયું બધું કામ? હા પતી ગયું. સારું કહેવાય ને.
શાંતિથી તને બેસવા તો મળી ગયું, બાકી આખો દિવસ ઘરના કામ કર્યા કરતી હોય છે. તો એ મારા પર ક્યાં કોઈને દયા આવે છે? અને આજે તો કેવું થયું તમને ખબર છે? શું થયું? હા, દામિની ભાભી મારા મમ્મીને જેમ ફાવે એમ બોલવા લાગ્યા. બહુ સહન કરી લીધું મેં, પણ હવે હું સહન નહીં કરું. કહી દઉં છું તમને પણ. અરે છોડ ને હવે. ભાભીનો સ્વભાવ થોડો એવો છે, એ થોડા ગુસ્સા સ્વભાવવાળા જ છે, એટલે બોલ્યા કરે, પણ એનું મન પર નહીં લેવાનું. શું બોલ્યા કરે અને મારે સાંભળ્યા કરવાનું? હજી મને કીધું હોત ને તો ચાલે, પણ મારા મમ્મીને કીધું ને એટલે હું બિલકુલ સહન નહીં કરું. માનું છું કે આપણા ઘરે કોઈ પણ આવ્યું હોય તો એ મહેમાન કહેવાય, અને મહેમાનનું અપમાન ન કરવું જોઈએ. પણ હવે આપણે એને કોણ સમજાવવા જાય એને? તમે શું કોણ સમજાવવા જાય? તમે નથી બોલી શકતા? ચલો, ભાભીને ના કાંઈ કહી શકો તો મમ્મીને તો કહી શકો કે નહીં? મમ્મીને પણ શું કહેવાનો? મમ્મી પણ એમની બાજુ જ બોલશે. જ્યારે જુઓ ત્યારે એ પોતાની જ મનમાની ચલાવે છે. મમ્મીને બીજું તો હું શું કહી શકું? તું જ કે. અને એનો સ્વભાવ પણ ખબર જ છે ને. જો તું આ વાતને લઈને ગુસ્સામાં બેઠી હતી એ મને નહોતી ખબર, અને મમ્મી જતા રહ્યા. હા, જતા જ રહીને. આમ પણ તમને આ ઘરમાં શું થઈ રહ્યું છે, શું થવાનું છે એ કઈ ખબર તો રહેતી જ નથી. તો ખબર રાખો. મારી ભૂલ છે કે ત્યારે હું હાજર નહોતો. કદાચ હાજર હોત તો આવું બધું ના બનત, અને હું એ વાતનું ધ્યાન રાખત. પણ હવે જે થઈ ગયું છે એને તો હું સુધારી ન શકું ને. માનું છું કે ભૂલ હશે એ લોકોની. મારા સાસુ છે, મારા સાસુનું અપમાન આ ઘરમાં થાય તો એમના પર શું વીતતી હોય, એમને કેટલું દુઃખ લાગ્યું હશે, હું પણ સમજી શકું છું. પણ તું એ વાતને મન પર લઈને આપણા ઘરમાં કંઈ ઝઘડા ઊભા ન કરતી. હા, ઝઘડા હું જ ઊભા કરું છું ને? એવું જ કહેવા માંગો છો ને? હું તને દોષ નથી આપતો, પણ તને આ વાત મનમાં બેસી ગઈ છે, અને તું એ જ વિચારી રહી છે કે મારા મમ્મીનું અપમાન થયું છે, અને એના કારણે તું કદાચ મમ્મી સાથે, ભાભી સાથે, બધા સાથે ગેરવ્યવહાર કરીશ, અથવા એ લોકોની વાત પણ નહીં માને. હા તો કરું જ ને. હવે હું ચૂપ નથી રહેવાની. નહીતર છે ને સમજાવજો તમારા મમ્મીને. જો એ કંઈ બોલશે તો હું સામી બોલી શકશે. બહુ મર્યાદામાં રહી લીધું, પણ હવે બિલકુલ નહીં. અરે યાર, તું તો સમજ. જો એ બોલ્યા કરશે ને તું પણ બોલીશ સામે, એટલે વાત વધવાની જ છે. એ ક્યારેય નમતું નહીં લે. હા તો કંઈ નહીં, હું પણ નમતું નહીં લઉં. જોઈએ પછી શું થાય છે. કંઈ નહીં થાય, ઝઘડા થશે, બીજું કંઈ થવાનું નથી. અને મમ્મીનો સ્વભાવ તને ખબર જ છે, પહેલેથી બધાની સામે એમને મનમાં આવે ને એમ બોલે જાય છે. એ કોઈનું કંઈ રાખતા નથી, એમનું જ ધાર્યું કરે છે. એ તો તમે કોઈ બોલતા નથી ને એટલે એમની મનમાની ચલાવ્યા કરે છે. અને કદાચ હું બોલું તો પણ એ વાતનો કોઈ અસર નહીં થાય. પપ્પા પણ એમને ઘણું સમજાવવાની કોશિશ કરે છે, બા પણ સમજાવવાની કોશિશ કરે છે, પણ ના, એમને તો બસ એ કહે એ જ સાચું. હા, એ જ ને. પણ હવે મને કંઈ કહેશે ને તો હું તો મોં પર કહી દેવાની છું. હા, તું કહી શકે, અને એમને ખોટું લાગે એવી રીતે નહીં કહેતી. અરે જે કંઈ પણ કહેવું હોય એ હસતા હસતા કહી દેવાનું. શું કામ હસતા હસતા? આ મારા મમ્મી એમના વેવાણ થાય, પણ એમણે કઈ રાખ્યું એવું? મમ્મીને તો છે ને કઈ ખબર પડતી જ નથી. માનું છું કે મમ્મીની ભૂલ છે, પણ સામે તારા મમ્મીની પણ ભૂલ હશે જ ને. એ લોકો વચ્ચે કંઈ બોલાચાલી થઈ હોય તો સીધી વાત છે, એક તરફી તો ન થઈ હોય. મમ્મી કંઈ બોલ્યા હશે તો સામે તારા મમ્મી પણ કંઈ બોલ્યા હશે. બંને એકબીજા વિશે કંઈક બોલ્યા હોય તો જ વાત વધી હોય. હા તો મારા મમ્મી કઈ ચૂપ થોડા રહેવાના છે? બોલે તમારા મમ્મી તો મારા મમ્મી તો જવાબ આપવાના જ છે ને. બધા છે ને કઈ સાંભળી ન લે તો વાત પતી ગઈ. આ વાત તે કરી એના ઉપરથી મને ખબર પડી ગઈ કે હવે આ ઘરમાં આ વાતને લઈને મોટો ઝઘડો થશે. થશે જ, થવાનું જ છે. જો હું કહું છું કે એવું કંઈ હોય ને તો મમ્મીને એકવાર ફોન કરીને તું કહેજે
એમને સમજાવજે કે જે કંઈ પણ થયું એ ભૂલી જાય અને ફરી પાછા આ ઘરમાં આવે ને શાંતિથી વાત કરી આપણે. હા, હું તો મારા મમ્મીને કહીશ જ, પણ તમારા મમ્મીને ખબર પડવી જોઈએ. અરે એમની વાત તું ક્યાં કરે છે? એમને તો ખોટું પણ લાગી જશે અને કદાચ તારા મમ્મી કંઈ બોલ્યા હશે ને તો એ પણ વાત વધારીને હવે મને કહેશે કે મને તો આટલું બધું સંભળાવ્યું, મને તો આમ કહી દીધું, મને તો તેમ કરી દીધું. હા, મમ્મીની એ ટેવ જ મને નથી ગમતી. ગમે એ વાતમાં ભેળવીને બધાના કાન ભરવા અને બધા વચ્ચે ઝઘડો કરાવવાનો. બસ. થઈ ગયો છે તો એવો જ એમનો સ્વભાવ કે પોતે જે કરે છે ને એ એને દેખાતું નથી અને સામેવાળા વ્યક્તિ ક્યારેક કંઈક એને કહી જાય તો એ વાતનું એટલું ખોટું લગાડે અને એ વાતને બહુ વધારી દે છે. પણ પ્લીઝ તું તો સમજજે. હા, મારે જ સમજવું પડશે ને, કેમ કે તમારા મમ્મી તો મારા કરતા નાના છે, એ થોડા સમજવાના છે નહીં. તમારા જોડે છે ને વાત કરવી જ બેકાર છે.